નમસ્કાર મિત્રો, જાણી લો અત્યારે ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદ શરૂ। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે અત્યારે સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર વરસાદ ખાબકતા જોવા મળી રહ્યો છે। તો હજુ પણ મિત્રો આ સિસ્ટમ જેમ જેમ આગળ વધતી જશે એમ જાણી લો કે આગામી કલાકોની અંદર આજે મોડી સાંજ અને આજ રાત્રિ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો જોવા મળશે વરસાદ। આ સાથે જ બીજી તરફ મિત્રો આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે આગામી કલાકોની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર તો વરસાદની ભારે આગાહી જોવા મળી રહી છે। અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈએ તો મિત્રો અત્યારે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ અત્યારે ખાબકતો જોવા મળી રહ્યો છે। તો મિત્રો અહીં આપ જોઈ શકો છો હાલ અત્યારે મોડી સાંજના સમયગાળા દરમિયાન ખાસ કરીને મિત્રો બપોરના સમયગાળાથી શરૂ થયેલો વરસાદ જૂનાગઢના દરિયાકાંઠાનો વિસ્તાર હોય, જેની અંદર કદાચ કેશોદ, માંગરોળ, કુતિયાણા, પોરબંદરના દરિયાના કાંઠામાં અત્યારે વીજળીના કડાકા અને ભડાકા થઈ રહ્યા છે। તો બીજી તરફ જૂનાગઢના ઉપલેટા, કુતિયાણા આજુબાજુના વિસ્તારો હોય, આ સાથે જ પોરબંદરના ભાનવડ સુધીના વિસ્તારો। તો આ રીતે મિત્રો પોરબંદરની દરિયાઈ પટ્ટીથી લઈ ગીર સોમનાથના ઉનાની દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર અત્યારે ગાજવીજ અને વીજળીના કડાકા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ આપ જોઈ શકો છો કે બીજા ગુજરાતના અન્ય ઉત્તરી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના પણ અમુક વિસ્તારો હોય, જ્યાં બાલાસિનોર હોય, આ સાથે જ લાસુંદ્રા લાગુના વિસ્તારો હોય, ડાકોરથી ઉપરના કપડવંજ આજુબાજુ પણ અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથેના વરસાદની શરૂઆત થતી જોવા મળી છે। અને બીજી તરફ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના પણ અમુક સુઈગામ આજુબાજુ ગાજવીજ શરૂઆત થઈ ગઈ છે। તો મિત્રો હવે આપણે જાણીશું કે જાણી લો આ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે। અરબી સમુદ્રની અંદર બનેલી આ વરસાદી સિસ્ટમ મિત્રો અત્યારે સૌરાષ્ટ્ર ઉપર આવી પહોંચી છે અને સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારોની અંદર અત્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે આ સિસ્ટમ। પરંતુ આવનારી કલાક એટલે કે મિત્રો આજ મોડી સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન આ સિસ્ટમનો કઈ જગ્યાએ પડશે વરસાદ, હજુ પણ રાજ્યના ઘણા વિસ્તારોની અંદર આ સિસ્ટમનું જે સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે એમનો વરસાદ શરૂ નથી થયો। તો આપણે આજના વિડીયોમાં જોઈશું આજ સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓની અંદર મિત્રો આજે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે જ મિત્રો હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહીની વચ્ચે એનડીઆરએફની ટીમોને પણ 7 જેટલી ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે અને અમુક જિલ્લાની અંદર એલર્ટ આપી દેવામાં આવેલું છે। આ સાથે જ આ સિસ્ટમ કેટલા કલાક સુધી અસર કરશે એ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર પૂર્વીય પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। તો બીજી તરફ મિત્રો પશ્ચિમી અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પશ્ચિમના પવનો આ રીતે સાયક્લોનિક સર્ક્યુલેશનના વિરોધીભાસના પવનોના કારણે આ સાથે જ ગુજરાતના સરફેસ લેવલ ઉપર પણ અત્યારે ભારે અસ્થિરતા જોવા મળી રહી છે। ભેજની વાત કરવામાં આવે તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર અત્યારે ભેજનું પ્રમાણ 80% સુધીનું જોવા મળ્યું છે। જે પ્રમાણે ચોમાસાની અંદર ભેજનું પ્રમાણ હોય છે એ માત્રાની અંદર ભેજ નથી, તેમ છતાં પણ મિત્રો આજે આગામી કલાકોની અંદર જાણી લો ગુજરાતના કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ। અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનનો ખાસ કરીને આપ અહીં સેટેલાઇટ પિક્ચરની અંદર પણ જોઈ શકો છો કે અરબી સમુદ્રવાળો છેડો મજબૂત જોવા મળી રહ્યો છે અને જો આ સિસ્ટમ મિત્રો ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ અત્યારે આગળ વધતી જોવા મળી છે ને જો આ સિસ્ટમ ઉત્તરની દિશા તરફ આગળ વધશે આગામી કલાકોની અંદર મિત્રો ઉત્તરીય અને મધ્ય સૌરાષ્ટ્રના કાંઠાનાથી લઈ અંદરના વિસ્તારો સુધી મિત્રો ભારે વરસાદ પડી શકે। તો બીજી તરફ આ જ સિસ્ટમનો દક્ષિણીય છેડો અત્યારે અરબી સમુદ્રની અંદર વીજળીના કડાકા સાથે ભારે વરસાદ આપી રહ્યો છે। એટલું જ નહીં મિત્રો આ સિસ્ટમનો જે આ રીતનું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે તો મહારાષ્ટ્રના મુંબઈના દરિયાકાંઠાથી લઈ પાલઘરથી લઈને મિત્રો આગામી કલાકોની અંદર દક્ષિણી ગુજરાતની અંદર પણ આ સિસ્ટમ જેમ જેમ નજીક આવતી જશે એમ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદ શરૂ થઈ જશે। એટલે કે મિત્રો આગામી કલાકોની અંદર આજે સાંજ દરમિયાનની આગાહી જોઈએ તો આગામી કલાકોમાં ખાસ રાજકોટ જિલ્લાની અંદર વરસાદનું જોર વધી જશે। રાજકોટના ગોંડલ, જસદણ, ચોટીલા આ સાથે જ મિત્રો સુરેન્દ્રનગરના મોરબી આજુબાજુના વિસ્તારો હોય,
તો બીજી તરફ જામનગરની અંદર પણ આગામી કલાકોની અંદર વરસાદની ગતિવિધિની અંદર વધારો થાય, અમુક વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટોર્મ સાથે અને વીજળીના કડાકા સાથેનો વરસાદ જોવા મળે, જેમાં લાલપુર, કાલાવાડ, ધ્રોલ, સાવડી, જામનગર, રાજકોટ સુધીના વિસ્તારો હોય. તો અત્યારે જૂનાગઢ, પોરબંદર સહિત કેટલાય ગીર સોમનાથના વિસ્તારોમાં વરસાદ શરૂ છે. તો એ જ વિસ્તારોના આજુબાજુના વિસ્તારો હોય કે જ્યાં મિત્રો વરસાદનું જોર વધશે. આ વાદળાઓની જે ખાસ કરીને ગાજવીજ અને કડાકા ભડાકાવાળી ટ્રેન છે ધીમે ધીમે મિત્રો મધ્ય અને ઉત્તરી સૌરાષ્ટ્ર તરફ શિફ્ટ થશે, કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન છે ઉત્તરની દિશા તરફ ગતિ કરતું અત્યારે જોવા મળી રહ્યું છે ને, જેને લઈ ધીમે ધીમે મિત્રો આગામી કલાકોની અંદર જેમ આ સિસ્ટમ ઉત્તરની એટલે કે ઉપરની તરફ ગતિ કરશે, તેમ દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્રના જેમાં બોટાદ, ભાવનગર અને અમરેલીના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર એટલે કે મિત્રો આજ સાંજથી લઈ મોડી સાંજ દરમિયાન વરસાદની રહેશે આગાહી. જેમાં મિત્રો દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, આ સાથે જ સુરતના ઉપરના ભરૂચ લાગુના વિસ્તારો હોય, આ સાથે જ સુરતની અંદર પણ આજે વરસાદની આગાહી. ડાંગ, તાપી, વ્યારા, નવસારી, વલસાડ, ડાંગ, આ તો મિત્રો આ જે વિસ્તારો છે ને ખાસ દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના બોર્ડરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે વધારે વરસાદની શક્યતા રહેશે અને જેની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે. આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે જેમ જેમ સાંજ પડતી જાય છે તેમ તેમ આ વરસાદ મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાત તરફ શિફ્ટ થતો જોવા મળી રહ્યો છે અને સર્ક્યુલેશનનો ઉપરનો છેડો ભારે મિત્રો આજ મોડી સાંજ દરમિયાન સક્રિય બનશે અને જેને લઈ આજે સાંજે અમદાવાદ હોય, ગાંધીનગર હોય, સાબરકાંઠા, મહેસાણા, આ સાથે જ મહીસાગર, અરવલ્લી અને બનાસકાંઠાના સાબરકાંઠા લાગુના પાલનપુર આજુબાજુના વિસ્તારોની અંદર આજ મોડી સાંજ દરમિયાન મિત્રો તીવ્ર થંડરસ્ટોર્મ અને ગાજવીજ સાથે અમુક વિસ્તારોની અંદર તો ભારે વરસાદ પણ આ વિસ્તારોમાં ખાબકી શકે છે. આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે વડોદરા, આણંદ, ખેડા, દાહોદ, છોટાઉદેપુર, આ સાથે જ અરવલ્લી, મહીસાગરના નીચેના દાહોદ, ગોધરા સુધીના વિસ્તારો હોય અને મિત્રો નર્મદા, રાજપીપળાના ઉપરના વિસ્તારોની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન અને મોડી સાંજના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ વધે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા ભારે જોવા મળી રહી છે. આ સાથે જ મિત્રો કચ્છની અંદર પણ થોડી જ કલાકોની અંદર કેટલાક અમુક વિસ્તારો આપ જોઈ શકો છો. અત્યારનું કચ્છનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈએ તો ઉત્તરીય ગુજરાતના લાગુના વિસ્તારોમાંથી ગાજવીજવાળા વાદળો અત્યારે રાપર, ખાવડા આજુબાજુ શિફ્ટ થતા જોવા મળ્યા છે અને આગામી કલાકોની અંદર મિત્રો ખાસ કરીને કચ્છના ગાંધીધામ આજુબાજુના વિસ્તારોની અંદર વીજળીના કડાકા સાથેનો વરસાદ જોવા મળી શકે, જેની અંદર મિત્રો વરસાદના વિસ્તારો જોઈએ તો અડાસર, રાપર, મનફરા, સાથે ભચાઉ લાગુના વિસ્તારો હોય તો બીજી તરફ ખોખરા લાગુના વિસ્તારો, આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો તો અંજાર, આ વિસ્તારો જે કચ્છના છે એ વિસ્તારોની અંદર આગામી કલાકોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે. સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે ખાસ મોડી સાંજ દરમિયાન દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી રહેલી છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર કાંઠાના વિસ્તારોમાં વાતાવરણીય અસ્થિરતા અને પવનોની અસ્થિરતા જોવા મળશે, કારણ કે આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અત્યારે જે પ્રમાણે જોવા મળી રહી છે ને જેની આંખ મોડી સાંજ દરમિયાન મધ્ય સૌરાષ્ટ્ર ઉપર આવી જશે અને જેનો ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતનો છેડો મોડી સાંજ દરમિયાન ભેજવાળો બનવાના લઈ આજે મોડી સાંજ દરમિયાન અમદાવાદથી લઈ આણંદ, સાથે જ દાહોદ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠાના વિસ્તારોથી દક્ષિણી ગુજરાતના નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર આજે મોડી સાંજ દરમિયાન વરસાદની શક્યતા જોવા મળી રહી છે. સાથે જ મિત્રો હવે જોઈએ તો આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં કેવી રહેશે વરસાદની આગાહી. તો મિત્રો આજે રાત્રિ દરમિયાન ખાસ કરીને 11 વાગ્યાના સમયગાળા સુધીની અંદર આજે મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ હશે એ 11 વાગ્યા સુધી જોવા મળશે ને ત્યારબાદ આપ જોઈ શકો છો કે 2 વાગ્યાના સમયગાળા દરમિયાન રાત્રિએ મિત્રો સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના જે વિસ્તારો હોય જેમાં જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા, તો દક્ષિણી ગુજરાતની અંદર પણ ઝાપટાથી અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળે. આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે આજ રાત્રિ દરમિયાન દ્વારકાના અને પોરબંદરના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. અને મિત્રો 27 તારીખની વહેલી સવારે
ફરી આપ અહીં જોઈ શકો છો કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એમની અસરના ભાગરૂપે પશ્ચિમી સૌરાષ્ટ્ર આ સાથે જ દક્ષિણી સૌરાષ્ટ્રના વચ્ચેના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ 27 તારીખે પણ જોવા મળશે ને જેમ જેમ 27 તારીખે પણ મિત્રો કચ્છ સહિત પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે વરસાદની આગાહી રહેશે ને કચ્છની અંદર 27 તારીખે મિત્રો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આ સાયક્લોનિક સિસ્ટમના કારણે રહેશે। તમે મિત્રો અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, અમે પળે પળની તમામ માહિતી પહોંચાડીશું। આવજો, જય હિન્દ, જય